યોગ પ્રેક્ટિસથી દિવસની શરૂઆત કરવામાં આવતી હોય છે અને જે લોકો દ્વારા નિયમિત યોગા પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે તેમના તન તંદુરસ્ત રહેતા હોય છે અને મનની શાંતિ તેઓને પ્રાપ્ત થતી હોય છે અને એ પ્રેરણા સાથે જ આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને એટલા માટે જ આજે લોકોને પ્રેરિત પણ કરવામાં આવી રહ્યા છે અને વિવિધ જગ્યાઓ પર આજે યોગ દિવસને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે। તો ગાંધીનગરના એ દ્રશ્યો કે ભાનુબેન બાબરિયા દ્વારા પણ યોગ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ સુરતના દ્રશ્યો કે જ્યાં CR પાટીલ દ્વારા યોગ કરવામાં આવી રહ્યા છે। ત્રીજી તરફ નડાબેટના એ દ્રશ્યો કે જ્યાં CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોગ કરવામાં આવી રહ્યા છે। તો તમામ લોકો દ્વારા આજે યોગ કરવામાં આવી રહ્યા છે અને યોગ કરવાનું કારણ એ જ છે કે લોકો પ્રેરિત થાય અને નિયમિત યોગા કરે અને યોગા પ્રેક્ટિસથી તનની તંદુરસ્તી તેમજ મનની તંદુરસ્તી, મનની શાંતિ લોકો પ્રાપ્ત કરે અને દિવસની શરૂઆત એક સુખાકારી સાથે શરૂઆત કરે અને એટલા માટે જ લોકોને આજે યોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। તો એક તરફ અશ્વિની વૈષ્ણવ દ્વારા પણ યોગ કરવામાં આવી રહ્યા છે, CR પાટીલ દ્વારા યોગ કરવામાં આવી રહ્યા છે, CM ભૂપેન્દ્ર પટેલ તેમના દ્વારા નડાબેટ ખાતેથી યોગ કરવામાં આવી રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં PM મોદી આજે શ્રીનગરના દલ સરોવરના કિનારે યોગ કરશે અને તેમના દ્વારા પણ લોકોને સંદેશો પાઠવવામાં આવશે, નિયમિત યોગ કરવા માટેનો સંદેશો પાઠવવામાં આવશે। તો 10 વર્ષ પહેલા 2014માં સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો અને ત્યારથી જ વિવિધ થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આજે એટલે કે 21 તારીખે 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને 10 વર્ષ પહેલા આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। 2014માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી। 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવતી હોય છે। 2024 માટે એટલે કે આ વખતે આ દિવસની થીમ સ્વ અને સમાજ માટે યોગની થીમ રાખવામાં આવી છે અને આ થીમ પર જ વિવિધ સ્થળો પર આયોજન કરવામાં આવ્યા છે અને આજે તમામ લોકો દ્વારા વહેલી સવારથી જ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને દિવસની શરૂઆત યોગથી કરવામાં આવી છે।